ભારત માતા કી આજે આ જીવાપરા વિસ્તારમાં આયોજિત આમ આદમી પાર્ટીની ચૂંટણીલક્ષી મીટિંગમાં ઉપસ્થિત આપ સૌ જીવાપરા વિસ્તારના વડીલો, આગેવાનો, યુવા દોસ્તો, આ બાજુ બેઠેલા આપણા માતાઓ, બહેનો અને મને ચાંદલો કરીને સ્વાગત કર્યું એવી આપણી દીકરીઓ, બધાયનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, છેલ્લા 2.5 મહિનાથી હું અહીંયા વિસાવદરમાં રહીને આ આખી વિધાનસભા વિસ્તારના ગામડે ગામડે તમામ ગામડે જઈ અને લોકોને મળી રહ્યો છું. અત્યાર સુધીમાં હું હજારો લોકોને મળી ચૂક્યો છું. અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ ગામના, અલગ અલગ કામકાજ કરતા હોય એવા અનેક લોકોને મળ્યો, એમની સાથે વાત કરી, એમનો પ્રશ્ન જાણ્યો, એમની રજૂઆત જાણી અને એવી રીતે તમામ પ્રકારની આ વિસ્તારની માહિતી મેળવીને મારી વેદનાની ડાયરીમાં બધાય વિચારો, બધી વાત લખીને આ બધું જ કામ પૂરું કરીને અત્યારે હું તમારી વચ્ચે આવ્યો છું. હું જયારે અત્યારે અહીંયા બોલવા ઉભો થયો છું ત્યારે તમામ ગામ દીઠ લોકોએ મને શું કીધું, કયા ભાઈએ મને શું કીધું, એ બધી વિગત મેં જાણી અને આ વિસ્તારના અનેક પ્રશ્નો, જે કંઈ પણ નાના મોટા પ્રશ્નો છે એને મેં જાણકારી મેળવી અને આજે હું તમારી પાસે મત માંગવા માટે આવ્યો છું કે મને એક વખત તક આપો. હું મારો જો પરિચય તમને આપું તો મેં 2012ની સાલમાં પોલીસ ખાતામાં હું રાઇટર તરીકે નોકરી કરતો હતો અને 3-4 વર્ષ જેવી નોકરી કર્યા પછી મેં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી દીધું. મેં ફરીથી પરીક્ષા આપી, તૈયારી કરી, ફરીથી પાસ થયો અને બીજી વખત મને જમીન મહેસૂલ વિભાગમાં મહેસૂલી ક્લાર્ક તરીકે નોકરી મળી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં મેં 2 વર્ષ સુધી ક્લાર્ક તરીકે નોકરી કરી, મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે, અને એમાંથી હું નીકળી ગયો અને મેં નક્કી કર્યું કે હું જાહેર જીવનમાં જઈશ. હું લોકોને ઉપયોગી બનવાનું કામ કરીશ. મને જે આવડત આપી છે ભગવાને, જે અનુભવ મને સરકારી નોકરીમાંથી મળ્યો છે, બોલવાની મારામાં જે હિંમત છે, એ આવડત, અનુભવ અને હિંમતનો ઉપયોગ સમાજના સામાન્ય માણસોના ભલા માટે, નાના માણસોના સમર્થનમાં, નાના માણસોને ઉપયોગી થવા માટે હું મારું જીવન લગાડીશ. એવો નિર્ણય 2017માં મેં કર્યો અને 2017થી મેં જાહેર જીવનનો રસ્તો પકડ્યો. એ વખતે મેં નક્કી કરેલું કે હું જાહેર જીવનનો રસ્તો પકડું છું પણ પાછું પગલું ભરીશ નહીં. હવે જે થવું હોય તે થાય, આ રસ્તે હું આગળ હાલીશ. એ 2017ની સાલમાં જયારે મેં જાહેર જીવનનો નિર્ણય કર્યો, સરકારી નોકરી મૂકીને રાજનીતિમાં આવવાનો નિર્ણય જે મેં કર્યો, ત્યારે મને ખબર નહોતી કે મારું શું થશે, મારી હારે કોણ હાલશે, અમે રાજકારણમાં હાલશું કે નહીં હાલીએ, ચૂંટણીઓ બૂંટણીઓ ફાવશે કે નહીં ફાવે, કોઈ વસ્તુની કાંઈ ખબર પડતી નહોતી. પણ એક વાત મનમાં ખટકી ગયેલી અને ખટકી ગઈ જે વાત, એ વાતના કારણે મેં નક્કી કર્યું કે નોકરી મૂકીને રાજનીતિમાં આવું. એ કઈ વાત હતી કે મારો ઉછેર ગામડામાં થયેલો છે. ઠેઠથી ઠેઠ સુધી ભણતર મારું, ઉછેર મારો, રહેણી કેણી બધું ગામડા સાથે જોડાયેલું છે. મને એક વાત કાયમ ખટકી, હજુય ખટકે છે કે આપણી જેવા નાના પરિવારના વ્યક્તિઓ, નાના એવા ગામના વ્યક્તિઓ, નાના સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા વ્યક્તિઓ, એનું અવડી મોટી સરકારમાં ક્યાંય કોઈ ભાવ પૂછતું નથી. આપણા જેવા લોકોની કોઈ ઇજ્જત આબરૂ કરતું નથી. તાલુકા મથકે સરકારી કચેરીઓમાં જઈએ અને ખબર પડે કે આ સામાન્ય માણસ છે, ગામડાનો માણસ છે, નાનો માણસ છે, તો કોઈ આપણી ઇજ્જત કરતું નથી, કોઈ આપણને પાણીનું પૂછતું નથી. જાણે કે આપણે ભારત દેશના નાગરિક ન હોઈએ એવી રીતે આપણી સાથે વર્તન કરવામાં આવે છે. એ વાત મને ત્યારે ખટકતી હતી ને આજે ખટકે છે કે ભાઈ આપણે ગામડામાં જન્મ્યા, ગામડામાં મોટા થયા, આપણે ભોળા છીએ, આપણે સહજ છીએ, આપણે જાતું કરવાની ભાવના વાળા છીએ, એટલે શું આપણે ગુનેગાર છીએ? તાલુકામાં મામલતદારમાં જાઓ, ટીડીઓમાં જાઓ, પીએસઆઈ પાસે જાઓ, વીજળી વિભાગ પાસે જાઓ કે નગરપાલિકાના સાહેબ પાસે જાઓ, નાના ઘરનો માણસ હોય, સામાન્ય માણસ હોય,
તો એની કોઈ ઇજ્જત આબરૂ અવડી મોટી સરકાર કરતી નથી. અને એ વાત મને ખટકે છે કે એવું શા માટે? આપણે વેરો ભરીએ છીએ, આપણે ટેક્સ આપીએ છીએ, સરકાર જે રૂપિયા માંગે એ રૂપિયા આપણે સરકારને દઈએ છીએ, એના બદલામાં કામ તો નથી કરતા, પણ આપણને ઇજ્જત નથી આપતા, આપણું માન નથી હાંચવતા. આપણી કરતા આપણા બાપ દાદા જે અત્યારે અહીંયા બાબલા બેઠા છે એની કરતા અડધી ઉંમરનો જુવાનીઓ છે એ મામલતદાર ઓફિસમાં બેસીને મોઢું તોડી લે છે. કામ નથી કરી દેવું થાય એ કરી લેજો. એ બોલનાર વ્યક્તિ 30 વર્ષનો હોય, સાંભળનાર વ્યક્તિ 50 વર્ષનો હોય છે. આવા અનેક કિસ્સા બને છે. મારી વાત સાચી છે કે ખોટી? અને એ વાત મને ખટકે છે, અને એટલે મેં નોકરી મૂકી દીધી અને હું આવ્યો રાજનીતિમાં. રાજનીતિમાં આવ્યા પછી હું આજે જીવાપરામાં ગર્વ સાથે કહી શકું છું કે ગુજરાતમાં માત્ર વિસાવદર નહીં, આખા ગુજરાતના અનેક જિલ્લા, અનેક તાલુકામાંથી મોટી મોટી તોપ કહેવાતા નેતા હતા, ખાનખાના નેતાઓએ પાર્ટી બદલીને ભાજપમાં જોડાઈ ગયા. કદાવર નેતા જે ગણાતા હતા એને પાર્ટી બદલી નાખી. હું ગર્વથી કહું છું, ભલે હું નાનો માણસ છું, પણ મેં મારો રસ્તો નથી બદલ્યો, મેં મારો વટ નથી મૂક્યો. દોસ્તો, મેં રાજકારણમાં જે રસ્તો પકડ્યો એ રસ્તો મૂક્યો નથી. ભાજપની સામે હું ઝૂક્યો નથી. ભાજપની પોલીસ, ભાજપના જે કાંઈ મોટા માથાભારે માણસો હોય, ભાજપના નેતા, ભાજપના પૈસા, ભાજપની સત્તા, એ એકેય વસ્તુ સામે હું ક્યારેય નમતી વાત નથી કરી, ઝૂક્યો નથી. દોસ્તો, આજે આ ચૂંટણી ચાલુ છે ત્યારે તમે વિચાર કરો કે મુખ્યમંત્રી વિસાવદરમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના કેબિનેટ મંત્રી હમણાં આવવાના છે 2 દીમાં અહીંયા વિસાવદરમાં. કેટલાય ચાલુ કેબિનેટ મંત્રી અહીંયા વિસાવદરમાં, કેટલાય પૂર્વ કેબિનેટ મંત્રી અહીં વિસાવદરમાં, કેટલાય પ્રદેશના મોટા મોટા નેતા વિસાવદરમાં. ઓછામાં ઓછા 100 જેટલા ભાજપના મોટા મોટા કદાવર નેતાઓ અહીંયા વિસાવદરની અંદર અત્યારે હાજર છે. તમને બધાને ખબર છે કે નહીં? 2 જણાએ આ પાડી. ઓછામાં ઓછા 100 જેટલા ભાજપના મોટા મોટા નેતાઓ વિસાવદરમાં હાજર છે. જો એક વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મુખ્યમંત્રી, મંત્રી, સંત્રી, તંત્રી, જંત્રી બધા અહીં આવી જતા હોય તો વિચાર કરો કે આ ગોપાલ ઇટાલિયાને હેઠો બેહાડી દેવા માટે કયું બળ નહીં લગાડ્યું હોય. પણ કણના ઘા જીરવી ગયા ને તેથી તમારી સામે ઉભા છે કે હવે મત દેજો. દોસ્તો, અમે જેવા તેવા માણસો નથી, ભાજપથી ફાટી પડી એવા નથી, અને ટટ્ટાર ચૂંટણીમાં ઉભો છું. ભાજપની સામે ચૂકતો નથી. મને ઝુકાવવા માટે 100 નેતા આવ્યા છે ને વાતનું મને ગર્વ છે કે ભાજપની પૈસાની તાકાત ટૂંકી પડે છે. ગોપાલ ઇટાલિયો જો રૂપિયાથી લેવાય એવો હોત તો લઈ લીધો હોત. ગોપાલ ઇટાલિયાને હોદ્દાની લાલચ બતાવીને લેવાય એમ હોત તો લઈ લીધો હોત. ગોપાલ ઇટાલિયાને લાલ લાઈટ વાળી ગાડીનું ગાજર આપીને લઈ લેવાય એમ હોત તો લઈ લીધો હોત. ગોપાલ ઇટાલિયાને પોલીસની બીક બતાવીને લેવાય એમ હોત તો લઈ લીધો હોત. ગોપાલ ઇટાલિયાને જેલની બીક બતાવીને લેવાય એમ હોત તો લઈ લીધો હોત. પણ ક્યાંય ભાજપનો હાથ અડે એમ નથી ને એટલે 100 નું ધાડું મારી સામે ઉતાર્યું. નો એની પોલીસ કામ આવી, નો એના પૈસા કામ આવ્યા, નો એના ગુંડા કામ આવ્યા, નો એની લાલ લાઈટ વાળી ગાડીઓ કામ આવી. હું છું એક ગામડાનો માણસ, એક ખેડૂતનો દીકરો છું. દુનિયા આખી ઝૂકી જાય તો હું ભાજપની સામે ઝૂકું નહીં એવો વટવાળો માણસ છું. અને 400 નહીં, 1000 નેતા ઉતારે તો ગોપાલ ઇટાલિયા છાતી કાઢીને ભાજપને સામે લડતો રહેશે. મારે શું જોતું છે? મારે કઈ જોતું જ નથી ભાજપનું. મારે કઈક જોતું હોત, મારે નેતા બની જવું હોત, મારે બધું પૈસા વાળું થઈ જવું હોત તો હું આજથી 14 વર્ષ પહેલા પોલીસ ખાતામાં રાઇટર હતો. ન્યાય પડ્યો રહ્યો હોત તો પ્રમોશન થઈને ફોજદારી થઈ ગયો હોત, અને મોટી ખપાળી મારી હોત તો રૂપિયા વાળો થઈ ગયો હોત. મારે કઈ નથી જોતું એટલે જ તો આજથી 14 વર્ષ પહેલા મળેલી સરકારી નોકરી છોડી દીધી અને આવ્યો આ રસ્તે રાજકારણના. મિત્રો, હું વટથી કહી શકું એમ છું કે હું રાજકારણના રસ્તે ઉપર આવ્યો, પણ મેં હેલો માર્ગ પસંદ નથી કર્યો. હેલો રસ્તો ભાજપ હતું, કોંગ્રેસ હતું. મેં હેલો રસ્તો નથી પકડ્યો. 2017માં જયારે મેં નક્કી કર્યું કે જાહેર જીવનમાં જઈશ, તેથી ગુજરાતમાં 2 જ પાર્ટી હતી, કોંગ્રેસ ને ભાજપ.
હારા નેતાઓ અને આંદોલન વાળા જેને જેને નેતા બનવાનું સપનું આવ્યું ને કોક અડધા આમાં કરી ગયા. હું ગુજરાતનો પહેલો એવો માણસ છું કે મેં રસ્તો અઘરો પસંદ કર્યો અને એ અઘરા રસ્તા પર આજે હું ટકી ગયો છું ને હાલી રહ્યો છું. દોસ્તો, એ વાતનું મને ગર્વ છે. મારે નેતા જ બનવું હોત તો હું કોંગ્રેસમાં ભાજપમાં વયો જતો, યુવા મોરચાનો હોદ્દો આપી દેત ને પાટીલ આટલું ખોડશું ડાળતો હોત. એ ધંધો આપણો નથી. દોસ્તો, હું સંઘર્ષનો માણસ છું. મેં મુશ્કેલ રસ્તો પસંદ કર્યો છે, મેં અઘરો રસ્તો પસંદ કર્યો છે, મેં લોકો માટેનો રસ્તો પસંદ કર્યો છે. મારે કઈક બની જવું હોય તો ઊભું ડોકું હલાવો તો ભાજપ જે કઈ બનાવી દે, ઊભું ડોકું હલાવવાનું. પણ આપણું ડોકું ઊભું જ્યાં સત્ય હોય ન્યા થાય, અસત્યમાં હંમેશા આડું ડોકું જલે નો. મિત્રો, હું આજ તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે મને એક તક આપો. આ ચૂંટણીમાં ભાજપના મિત્રો મારા વિરુદ્ધમાં એવો પ્રચાર કરે છે કે ભાઈ સરકાર તો અમારી ભાજપની છે, આ એક ગોપાલ ઇટાલી આવશે તો કામ નહીં થાય. પણ ભાજપના માણસોને કામની એટલી જ બધી ચિંતા છે તો આ 2 વર્ષ સુધી ચૂંટણી શું કામ ટલ્લે ચડાવી ભાઈ? 2 વર્ષનો સમય વેડફી નાખ્યો વિસાવદર વિધાનસભાનો. આ 2 વર્ષ સુધી ચૂંટણી ન થઈ, આ 2 વર્ષ સુધી કોઈ ધારાસભ્ય નહોતા. આ 2 વર્ષમાં ઇકોઝોન આવ્યું, નવી જમીન માપણી આવી, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભ્રષ્ટાચાર થયો, રોડના ગ્રામમાં ભ્રષ્ટાચાર થયો, માવઠું આવ્યું, અતિવૃષ્ટિ થઈ. આ 2 વર્ષમાં અનેક પ્રશ્ન આવ્યા, પણ ભાજપ વાળાએ આ વિધાનસભામાં ચૂંટણી 2 વર્ષ ન થવા દીધી. 2 વર્ષ સુધીની સરકારી ગ્રાન્ટો પાછી ગઈ, 2 વર્ષ સુધી ધારાસભ્યની ગ્રાન્ટ હતી ગઈ, 2 વર્ષ સુધી વિકાસના કામો ટલ્લે ચડી ગયા, 2 વર્ષ સુધી અધિકારીઓએ મન ફાવેમાં વિસ્તારના નાગરિકોને લૂંટ્યા. 2 આખા વર્ષ ભાજપ પાર્ટીએ બરબાદ કર્યા પછી હવે 800 દિવસની અંદર જાદુગર કેલાલની જેમ જાદુ કરવો છે. હવે 800 દિવસમાં રોડ બનાવવા છે. 2 વર્ષ બરબાદ કર્યાનો હિસાબ કોણ આપશે? મુખ્યમંત્રી અહીંયા આવ્યા, પાટીલ સાહેબ અહીંયા આવ્યા, કિરીટભાઈ અહીંયા આવ્યા. કોક તો જવાબદારી લ્યો કે આ તમારા 3 માંથી કોણે વિસાવદરના 2 વર્ષ બરબાદ કર્યા? કોઈ તો જવાબદારી લ્યો કે મારી ભૂલ છે એમ. ભૂપતભાઈ ભાયાણીને CR પાટીલે પક્ષ પલટો કરાયો અને વિસાવદરની અંદર સભા રાખેલી, કદાચ તમને બધાને યાદ હોય તો. અને મારો કુંભના મેળામાં ખોવાઈ ગયેલો ભાઈ આવ્યો એમ કઈ ભાજપનો પટ્ટો પહેરાયો અને જાણે 2 ભાઈનું મિલન થતું હોય એમ મળ્યા બે અને આ વિધાનસભાને ખાલી કરી. શું જરૂર હતી ભૂપતભાઈ ભાયાણી પાસે પક્ષ પલટો કરાવવાની CR પાટીલને? ભાજપને શું જરૂર હતી? જનતાએ જેને ધારાસભ્ય બનાવ્યો હતો એને પડ્યો રહેવા દેવો હતો. કામ ન કરે તો જનતા જોઈ લે. પણ પક્ષ પલટો કરાવીને આ વિધાનસભા ખાલી કરાવીને 2 વર્ષ સુધી ચૂંટણી ન થવા દઈને આ વિસ્તારની જનતાના કામ ટલ્લે ચડાવીને હવે 800 દિવસની અંદર ચમત્કારી કર્યું નથી. છાપામાં આવતું ચમત્કારિક 100% ગેરંટી સાથે કામ, ખબર છે, જાહેરાત આવે છે, એવી વાતો કરે છે. તો આ 2 વર્ષ બગાડ્યા એનું શું? કોને બગાડ્યા? એનો જવાબદાર કોણ? દોસ્તો, આપણે બહુ ભોળા પડીએ છીએ અને આપણા ભોળપણનો ભાજપ કાયમ લાભ લઈને વહી જાય છે. આ અત્યારે 100 નેતા આવ્યા છે, કેવડી મોટી મોટી ગાડીઓના થપ્પા લાગ્યા છે રોડ ઉપર, જોયા ને બધાએ? મોળી ગાડી એકઈ પાસે નથી. અને આ મનથકના આ પંથકના ખેડૂતના શર્ટ ઉપર સારું બટન નથી. આજ ભાજપની સરકારના રાજમાં 40 જણાને અહીંયા નિમણૂક આપી, સ્ટાર પ્રચારક. દોસ્તો, સમજવા જેવી વાત કહું કે ભાજપ વાળા એમ કે છે કે ગોપાલ ઇટાલી આવશે તો કામ નહીં થાય, આ એક આવશે તો કામ નહીં થાય, સરકાર ભાજપની છે કામ નહીં થાય. આ વાત કોને કે છે તમને ખબર છે? કે પબ્લિકને નથી કહેતા. ભલે બોલે છે તમારી સામે, પણ એ ભાજપના અમુક નેતાઓને અમુક કાર્યકર્તાઓને કહે છે કે આ આવશે ને તો આપણા 2 નંબરના કામ નહીં થાય, હાલો બધા વિસાવદર. તમારી માટે નથી એ વાત. એ એના માણસોને કહે છે કે આ ગોપાલ ઇટાલી આવી ગયો તો એલા ખોટા બિલ મૂકવીને નહીં થાય, હાલો વિસાવદર બધા પ્રચાર કરવા. આપણા માટે નથી. આપણું કામ તો એમે ક્યાં થાય છે? સાંસદ સભ્ય ભાજપના જ છે, માણસ ઈનો, ઈ પાર્ટી ઈની 15 વર્ષથી છે. થઈ ગયા બધા કામ? કામ નહીં થાય એ શબ્દ છે ને જનતા માટે નથી, ભાજપના બધા લોકોને આહવાન છે કે હાલો એ મારા બેટા હાલો લૂંટવાનું રોકાઈ જાય.
મારી વાત ગળે ઉતરી કે નહીં? આપણા માટે નથી, એના કામ બંધ થઈ જાય. કયા કામ બંધ થઈ જશે? આ વિસાવદર નગરપાલિકામાં ગયા વર્ષે સરકારમાંથી 20 લાખ રૂપિયા આવ્યા ડીડીટી છાંટવા માટે. ક્યાંય તમે ડીડીટી ની એક ચપટી જોઈ? હા કે ના તો કયો? બેનું એ જોયું હોય, તમે વાડી આવી ગયા હો. આખા વિસાવદર વિધાનસભામાં મચ્છરજન્ય કે જીવજંતુજન્ય રોગચાળો ન ફેલાય એટલે ડીડીટી છાંટવાના 20 લાખ રૂપિયા આવ્યા. એક ચપટી ડીડીટી છાંટ્યા વગર 20 લાખ રૂપિયાના બિલ બની ગયા. 100-200 કિલો ડીડીટી ના ઓર્ડર લખાઈ ગયા. એ ઓર્ડર પ્રમાણે માલ આવી ગયો ના બિલ આવી ગયા. ડીડીટી છટાઈ ગઈ, મજૂરોના બિલ બની ગયા. ને હવે ભાગે પડતો માલ લઈ લીધો ને બાપા સીતારામ. દોસ્તો, 20 લાખ રૂપિયા. તો હું એક વાત બોલ્યો, મારી પાસે હવે 10 વસ્તુ છે. અમારા મુકેશભાઈ કાયમ મથ્યા કરે છે નગરપાલિકા સામે. પણ 20 લાખ રૂપિયા ડીડીટી છાંટવાના 100% ખવાઈ ગયા. જૂના જમાનામાં ભ્રષ્ટાચાર થતો હશે, પણ મારા બેટા 80-20 કરતા હશે. આ હોય હો. અને હવે ભાજપ વાળા એમ કે છે કે ગોપાલ ઇટાલી આવશે, કામ નહીં થાય. કયું કામ? આ 20 લાખ ખાવા વાળું નહીં થાય. એટલે બધા એક થઈ ગયા. આખા કાઠિયાવાડના ભાજપના મોટા મોટા નેતાઓ બધા અહીંયા વિસાવદરમાં આવી ગયા. શું કામ? કે ભાજપની મીટિંગ થઈ હતી હમણાં જુનાગઢના સર્કિટ હાઉસમાં. એમાં બધા મોટા મોટા નેતાને કહેવામાં આવ્યું કે જો ગોપાલ ઇટાલીઓ વિસાવદર થી જીતશે ને તો તમારા જિલ્લામાં ખોટા બિલ મૂકો છો ને એને ઉજાગર કરશે. એટલે બધા અહીંયા આવો. આપણે નથી ગામમાં ડખો થાય કુટુંબ ભેગું કરી લેતા, હાલત બાંધવા જવાનું છે. આ એમ ભેગા થઈ ગયા છે. અહીં કઈ કોઈનું જનતાનું કામ કરવા નથી આવ્યા. કામ કરવા આવ્યા હોત, મુખ્યમંત્રી સરદાર ચોક થી 300 મીટર આગે આવીને ત્યાં એને રોડ શો કર્યો. આઈકોન લાવવો તો ખબર પડે કેવા રોડ છે, પેરિસ જેવા છે કે 1.5 ફૂટના ખાડા વાળા. રોડ શો આમ કેમ નો લાવ્યા? આમ લઈ ગયા. આ નગરપાલિકા ભાજપની જ છે. પૂર્ણ બહુમતી વાળી બોડી બેઠી છે. વિશ્વ આખાને નવો રસ્તો બતાવનાર સરદાર પટેલનું સ્ટેચ્યુ ઉભું હોય, આ ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ બદલનાર વિસાવદર સિટી હોય, અને ન્યા 1.5 ફૂટના ખાડા. અને તોય કોઈને શરમ નથી. ભાજપના એક પણ નેતાને સેજ્જે શરમ નથી. મત માંગવામાં શરમ નથી આવતી. 1.5 ફૂટના ખાડા વાળા રોડ છે. નગરપાલિકા ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, સાંસદ સભ્ય ભાજપના, એક રોડ નથી બનતો. તોય પાછા મત જોતા છે લાવો લાવો. દોસ્તો, આ જે 400 નેતા આવ્યા છે, 100 નેતા, સોરી, એ 100 નેતાને શું કામ આપ્યું છે? અલગ અલગ જ્ઞાતિના ભાજપે 100 જેટલા નેતાને જવાબદારી સોંપી છે કે તમારી જ્ઞાતિના માણસો જ્યાં રહેતા હોય ત્યાં જઈને બહુ શરમાવાના. મારા આમ છે, મારી બેનના આમ છે, ભાણિયાના આમ છે, વેવાયના આમ છે. આવા ધંધા કરવા મોકલ્યા છે કે ગમે એમ કરીને શરમાવો પણ ભાજપને મત અપાવો. હવે જે 100 નેતા અહીંયા આવ્યા છે, મંત્રી, સંત્રી, તંત્રી, એ ક્યાંય મુદ્દાની વાત નથી કરતા. એક મુદ્દાની, ઇકોઝોનનું શું થશે, આ વિસાવદરની બજારમાં તૂટેલા રોડનું શું થશે, આપણે અહીંયા શમશાન વાળો માર્ગ છે એ એટલી ચૂંટણીઓ ખાઈ ગયો. એક માર્ગ ઉપર 10 જણા નેતા બની ગયા વાયદા મારી મારીને, પણ માર્ગ ઈ નો છે. નેતા બદલાતા જાય છે, માર્ગ નથી બદલાતો. મહણીએ જાવું તો કેમ જાવું? જીવતે જીવતો ભાજપના રાજમાં કઈ સારી સુવિધા નથી, પણ મહણિયા વાળું તો સારું કરે. ભાવ ન સુધરે તો કઈ નહીં, મોત તો સુધરે, પણ એ નથી થાય. અને તોય એને મત જોતા છે, હજુ મત દો. પણ શું કરશો? દોસ્તો, આ બધા જ લોકો ભાજપના જે કઈ લોકો છે એ ચૂંટણી જીતવા માટે છે ને મરવા તૈયાર થઈ જશે, પણ ચૂંટણી જીતી ગયા પછી ક્યાંય કોઈને એક કામ કરવાનો રસ નથી. નગરપાલિકા આજે ભાજપની છે. આટલી બધી ગાડીઓ નગર વિસાવદરમાં ફરે છે. એક ખટારો ડામર લાવીને નાખવાની હજુ કોઈને હિંમત નથી થતી. સરદાર ચોકમાં 3 એકાદો ખટારો ડામર નાખે તો કઈ ગાડીઓ જલ્દી જાય, જલ્દી આવે. 1.5 ફૂટના ખાડા ફાટકે પડ્યા છે. આ વાહે જે રોડ આવે છે માતાજીના મંદિર થયેલા કેનાલે થઈ,
કોઈને એમ નથી થતું કે આ રોડ સુધારું. કોઈ કામ નથી કરવા માંગતું. મિત્રો, હું તમને એમ કહેવા માંગુ છું, ચૂંટણી જીતવા માટે ધાડે ધાડા આવશે. ચૂંટણી પૂરી તમે કોણ ને વાત કોણ. સરકાર તો 40 વર્ષથી ભાજપની જ છે, તો કામ નથી થતા. એક પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ અહીંયા બાકી છે કે ભાઈ એક દિવાલ બની જાય, પ્રોટેક્શન થઈ જાય શમશાન પાસે, પણ નથી બનાવી શકતા. લાખો રૂપિયા ખાઈ જવા માટે છે, પબ્લિક નું કામ કરવા માટે એકેય રૂપિયો નથી. આ વિસાવદર ની અંદર સરકારી દવાખાનું છે. કોઈક બેન દીકરી માંદા પડ્યા હોય, કોઈક વડીલ માણસ માંદા પડ્યા હોય, તો કોઈના હિંમત છે ત્યાં લઈ જઈને દાખલ કરે? સાચું બોલો, છે કોઈના હિંમત કે મારા બાપા માંદા પડે તો એના દવાખાને દાખલ કરી? આ કે ના તો કયો છે કોઈના હિંમત? કોઈનામાં હિંમત નથી કે બા કે બાપુજી માંદા પડે સરકારી દવાખાને લઈ જાય. વેરો તો ટાઈમે લઈ જાય છે. આ કોણ એવું બેઠું જેનો વેરો બાકી હોય ગયા વર્ષનો નગરપાલિકાનો? છે કોઈનો બાકી? વેરામાં એક પાવલી ઓછી નો હાલે તો સુવિધામાં કાંઈ નહીં, છતાં આપણે ચલાવી લઈએ છીએ. અવડું મોટું વિસાવદર સિટી છે, એક નાના માણસને લઈ જવાનો સરકારી અંતિમ રથ નથી. ક્યાં લઈ જવાના? તો કોઈ પૂછવા વાળું નથી. મારી તો ભાજપને મત આપતા મિત્રોને વિનંતી છે કે હું વિચારીને તમે બટન દબાવો છો. ત્યાં જયારે દાબો છો ત્યારે તમારા મનમાં એવી કઈ વાત હાલતી હોય છે તમને એમ થાય કે હાથ દબાવું છું? નહીં, બધા એવા ન હોય, સજ્જન માણસો હોય, પણ આપણે કહેવાનો મારો ભાવાર્થી છે ભાજપને જે મત આપતો હોય મારે એને વિનંતી છે. મને ઘણા એવા વડીલ મિત્રો મળ્યા કે અમે તો ભાઈ વિચારધારાને માનીએ છીએ, માણસને નહીં. પણ ભાજપ પોતે વિચારધારા મૂકીને હવે તો અવળા રવાડે ચડી ગયા. એને ગામનો ગમે એવો માલ હાલે છે, એને વિચારધારા મૂકી દીધી, તમે હવે પકડીને બેઠા છો. એને ભૂપત ભાયાણી હાલે છે, એને અરવિંદ લાડાણી હાલે માણાવદરથી, એને અર્જુન મોઢવાડિયા હાલે છે. એને તો કોક હા પાડવો જોઈએ. ગામમાં કોક હા પાડે એટલે લઈ લો ભાજપમાં. ભાજપની કોઈ વિચારધારા નથી દોસ્તો. સત્તા એ જ વિચારધારા છે. સત્તા માટે જ્યાં નગરપાલિકામાં કોને ટિકિટ આપી? કઈ વિચારધારા? ગુંડા બદમાશોને ટિકિટ આપી દીધી, અને તોય ભાજપને મત આપવા વાળો માણસ એમ કે છે કે વિચારધારાને મત આપીએ. ભાજપની વિચારધારા એક જ છે, સત્તા મળતી હોય તો દાઉદ ઇબ્રાહિમને આ નગરપાલિકાની ટિકિટ દઈ દેવાય. સત્તા મળવી જોઈએ, એક વોર્ડ જીતાવવો જોઈએ, દાઉદે હાલે. મેં ખોટી વાત કીધી, બધા મને ના પાડી દો કે ખોટી વાત છે. ભાજપની કોઈ વિચારધારા નથી દોસ્તો. સત્તા એ જ વિચારધારા. સત્તા મળતી હોય તો બોલો કોને ટિકિટ આપવા સત્તા મળે એને દઈ દેવાની. અને જે મત આપનાર માણસ છે હજુ પાછો એમ વિચારે છે કે હું તો વિચારધારાને મત આપું. ના, તમે વિચારધારાને મત નથી આપતા, તમે ગુંડાઓને મત આપો છો. અને તમારા મતથી ભાજપ પાર્ટી ગુંડાઓને મોટા કરે છે. એ જુનાગઢ જિલ્લો હોય કે જિલ્લા પંચાયતની ઘણી સીટો હોય કે તાલુકા પંચાયત, તમે જુઓ માથાભારે માણસોને મોટા હોદ્દા મળે, માથાભારે માણસોને ટિકિટ મળે, માથાભારે માણસોનો ભાજપ પ્રચાર કરે, એને જીતાડે. તો ગામમાં હું આબરૂદાર માણસો ઓછા થઈ ગયા છે? ગામના સજ્જન માણસો ઘટી ગયા છે? સારા માણસોની કોઈ કદર નથી થતી ભાજપમાં, અને માથાભારે માણસોને ટિકિટો હોદ્દાઓ બધું જ મળે છે. વિચારવાનું તમારે છે દોસ્તો. ગોપાલ ઇટાલિયાનું કોઈ નુકસાન નથી. હું પહેલા એક ચૂંટણી હારી ગયો હતો, તોય લડું છું. બીજી વાર તમે આશીર્વાદ નહીં આપો તોય લડતો રહીશ. હું તો આવ્યો જ છું સંઘર્ષ કરવા માટે. કંઈક બની જવું હોત તો હું રાઇટર બની ગયો. પણ નુકસાન કોનું છે એ વિચારો કે માથાવારે માણસો, ગુંડા તત્વો, બદમાશો એ જ રાજકારણમાં જો આગળ જતા રહેશે તો આપણા જેવા સીધા સાદા વેપારી હોય, શાંતિથી જીવવા વાળા માણસો રહેવાનું કેમ? આપણે વિચારવાની જરૂર છે દોસ્તો. તમારું ભવિષ્ય તમારે નક્કી કરવાનું છે. ગોપાલ ઇટાલિયાનું તો કાંઈ નુકસાન નથી. આપણું ભવિષ્ય વિચારવાનું છે કે આપણે બટન દબાવીશું તો આપણું ભવિષ્ય કેવું હશે. તમારો એક મત મને મળ્યો હશે, તમારા એક મતથી હું આ વિસ્તારનો ધારાસભ્ય બન્યો હોઈશ તો અનેક સારા કામ હું લોકો માટે કરી શકીશ. મને સરકારી નોકરીનો અનુભવ છે. હું વકીલ છું, હાલમાં યુવાન છું, બોલી શકું છું, અવાજ ઉઠાવી શકું છું, લોકો માટે લડી શકું છું. તમે એક તક આપી છે તો આ 1.5 વર્ષમાં હું ઘણું સારું કામ કરી શકીશ. અને ભાજપનો માણસ તમારા મતથી ચૂંટાય તો ઉપરથી નીચે સુધી બધું એક સરખું થઈ જાય તો ક્યારેય આપણને ખબર નહીં પડે કોણ ખાઈ ગયું ને કેટલા ખાઈ ગયું. કેમ કે બધા નહીં હોય તો કોણ બોલે? હવનો ભાગે પર તો ભાગ આવી જાય. આપણે દોસ્તો કેટલી કરકસર કરીને જિંદગી જીવીએ છીએ.
આપણે સવારમાં દૂધની ઓલી થેલી લાવ્યા હોય તો ઘણા બહેનો ઘણા જ ઘરમાં એ થેલી કાપીને પાછી ઊંધી ઓલી દિવાલે ચોંટાડી હોય, 2 ટીપા નીતરી જાય ઈ હાટો. ઈ કંજુસાઈના કારણે નથી થતું, કોઈ કંજૂસ નથી ભાઈ, પણ મહેનતના પૈસાની દૂધની થેલીના 2 ટીપા વેડફાવા ન દેવાય ને, ઈ વેતરણના કારણે માણસ એને ઊંધી ટીંગાડે છે. ઈ 2 ટીપા જાતા ન કરાય. બાકસની અંદર એક દિહાળી બાકી હોય ને તો કોઈ નાખી ન દે, છેલ્લી દિહાળી હોય ને તો એને હલકાવીને પછી બાકસ નાખવાનું થાય. વાત સાચી કીધી ખોટી કીધી? એટલે આપણે કંજૂસ નથી, પણ મહેનતના પૈસાની કદર આપણે કરીએ છીએ કે બગાડ ન કરાય. આપણા બધાના ઘરમાં મા બાપ છોકરાઓ શીખવે ભાઈ હેઠું ન મૂકવું થાળીમાં, હેઠું મૂકવાથી કઈ આપણે કંગાળ ન થઈ જાવી, પણ એ મહેનત પાડીને પરસેવો પાડીને 2 પૈસા રળીને જે ઘરમાં અન્ન લાવ્યા હોય એ અન્નની કદર કરતા આપણે શીખીએ છીએ. તો એ દૂધની થેલી હોય કે બાકસ હોય કે થાળી હોય અનાજની, કરકસર આપણે જાણીએ છીએ. અને આ ભાજપવાળા આપણા પૈસે કરોડો રૂપિયા વેડફી નાખે છે, કરોડો, એનો કોઈ હિસાબ નથી. હું અહીંથી બોલું તો તમને સાચું ન લાગે, એમ થાય કે આ ચૂંટણીમાં ઉભો છે એટલે આવું કહેતો હશે. નગરપાલિકાના કાર્યક્રમોમાં કરોડોના બિલ મુકાઈ જાય, બિલ પાસ થઈ જાય. આ વિસાવદર નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના પેટે 6 વોર્ડમાં નગરપાલિકાની ભૂગર્ભ ગટર કાગળ ઉપર બની ગઈ. કુંડી, ભૂગર્ભ ગટરની કુંડી 6 વોર્ડમાં કુંડી કાગળ ઉપર બની ગઈ. દોસ્તો, કરોડો રૂપિયા ખવાઈ ગયા, ક્યાંય કુંડીનું એક નામો નિશાન આખા નગરપાલિકા વિસ્તારમાં નથી. અને છતાંય બિલ બની ગયા કરોડોના. બધા જ પૈસા નેતાઓ અધિકારીઓ હરખા ભાગે વેચી લીધા. તમે એક દૂધનું ટીપું નિતારી લ્યો છો અને તમારા જ મતથી બનેલો નેતા છે એ તમને ચૂસી લેશે. કોઈ કહેવા વાળું નથી, કોઈ બોલવા વાળું નથી, કોઈ રોકવા વાળું નથી. તમને બધાને મનમાં એમ થતું હોય કે કોક તો બોલવા વાળો હોવો જોઈએ, તો 1 નંબરનું બટન છે, ઝાડુનું નિશાન છે, ગોપાલ ઇટાલિયા છે, દબાવી દેજો દોસ્તો. તમને એમ થાય કે અમારા વતી કોક બોલવો જોઈએ, અમારા મહેનતના પૈસાને ભ્રષ્ટાચાર થતો અટકાવવો જોઈએ, તમને એમ થાય કે આ ખોટું અટકાવવું જોઈએ, તો દોસ્તો મને સપોર્ટ આપો, આશીર્વાદ આપો, એવી હું પ્રાર્થના કરવા આવ્યો છું. આ ચૂંટણી 1.5 વર્ષ પૂરતી છે. ભાજપની તો 40 વર્ષથી સરકાર છે. કામ જ કરવાના હોતા તો કરી નાખ્યું હતું. કામ જેને કર્યું નથી એનાથી કામ થાય એમ નથી. ગઈકાલે તમને ખબર હોય તો સુરતમાં સંમેલન રાખ્યું હતું, બધા જોયું કે ન જોયું? એમાં જેટલા નેતાઓએ ભાષણ કર્યા એમાં એક પણ નેતાએ આ વિસ્તારના એક પણ મુદ્દાનો ઉલ્લેખ કર્યો? ઇકોઝોનનો, નવી જમીન માપણીનો, રોડ રસ્તા બાબતનો, સૌની યોજનાના પાણીનો, આ નગરપાલિકાના ખરાબ રોડ રસ્તાનો, નગરપાલિકાના વેરાનો, ગરીબ માણસોને 100 વારિયા પ્લોટનો, નાના માણસોને બીપીએલ ના કાર્ડનો, કોકને આવાસ યોજનાના લાભનો એક પણ પ્રશ્ન નો ઉમેદવાર બોલ્યા, નો ભાજપના પ્રદેશ પ્રમુખ બોલ્યા, નો મંત્રી સંત્રી બોલ્યા. બધાએ ભાષણ કર્યું, મત દેજો, મત દેજો, દેજો ને દેજો, બહુ દેજો, દેજો મત. આટલું જ ભાષણ. પણ હાલો તમને દીધો તો કરશો હું? તો કે દગો. શું કરશે? મિત્રો, તમે મારું ક્યાંય પણ ભાષણ સાંભળશો તો હું શું કરવાનો છું એ મુદ્દો મેં કીધો કે તમારો એક મત મળશે તો અવાજ ઉઠાવીશ. અને ધારાસભ્ય શું કામ બનાવવાનો છે કોઈને? ગમે એ પાર્ટીનો ગમે એ માણસ હગો ભાઈ ધારાસભ્ય બની જાય એને કઈ ખાતર છાંટવા ન લઈ જવાનો હોય, પણ ખાતર ટાઈમે ન મળે તો વિધાનસભામાં અવાજ ઉઠાવે એ હાટું બનાવવાનો હોય. પણ ન્યા જઈને બોલે જ નહીં તો ભાજપના 160 ધારાસભ્ય વિધાનસભામાં છે, પણ ગુજરાતની જનતા માટે એકેય ધારાસભ્ય એક શબ્દ બોલતા નથી. આવે સાચી વાત કીધી કે ખોટી કીધી? આ પંથકમાં ઇકોઝોનનો પ્રશ્ન ઠેઠાય કાલસારી ઉદ્યા બરડિયા સુધી આવી ગયો, તો એકેય નેતા વિધાનસભામાં એક શબ્દ ન બોલ્યા કે આ સાચું છે કે ખોટું છે. મુખ્યમંત્રી અહીંયા આવીને રોડ શો કરી ગયા, મત દેજો એમ કહી ગયા, પણ ઇકોઝોન નું શું કરશું એ કાંઈ હજુ મોઢું ખોલતા નથી. તો શું કરશો મત લઈને? આ પંથકમાં નવી જમીન માપણીના કારણે ભાઈઓ વચ્ચે ઝઘડા થઈ જાય એટલી હદે ખોટું થયું છે, પણ વિધાનસભામાં ભાજપનો એક પણ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી.
આ પંથકના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી. તોય વિધાનસભામાં એક પણ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી કે ક્યારે પાણી આવશે. અનેક એવા ગરીબ વ્યક્તિઓ આખા ગુજરાતમાં છે, વિસાવદર નગરપાલિકામાં છે, આખા તાલુકામાં છે કે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી, જેની પાસે બંગલા હોય, ગાડી હોય, એને બીપીએલ નું કાર્ડ. ગરીબ માણસને 2 કિલો ઘઉં મળે તો એની પાસે કાર્ડ નથી. તોય વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્યમાંથી એક ધારાસભ્ય પણ એક શબ્દ બોલવા તૈયાર નથી કે ગરીબને ક્યારે કાર્ડ મળશે. અનેક વ્યક્તિઓ પોતાનું નાનું મોટું મકાન બનાવવું છે અને કઈક પ્લોટની જરૂર છે પણ નથી મળતા. ભાજપના માથાભારે માણસોએ હજારો હેક્ટર સરકારી જમીન વાળી લીધી, સરકારી જમીન પર કબજો કર્યો. તો મામલતદારને વાંધો નથી, કલેક્ટરને વાંધો નથી, પણ ગામડાનો ગરીબ માણસ 2 તગારા ટાસ જો કાઢે તો સિંઘમોની ગાડીઓ આવી પકડીને લઈ જાય. તો પણ વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્યમાંથી કોઈ ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી કે આ ખોટું છે કે સાચું છે. આ પંથકમાં વીજળી વિભાગ વાળાના અનેક ધાંધિયા છે. આ કાલસારી ગામમાં કાયમ લાઈટ ન હોય, કઈક ને કઈક ઝટકા ફટકા માર્યા હોય. અવડું મોટું ગુજરાતનું સરકારી તંત્ર, ખેતીની લાઈટની અંદર ધાંધિયા હોય. તોય વિધાનસભામાં 160 ધારાસભ્ય છે, એમાંથી એકેય ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી કે આ લાઈટ વાળાનું શું કરશો. અહીંથી વિસાવદરથી સોમનાથ બાપાના દર્શન થાય એવી ટ્રેન હાલતી હતી ટાઈમે. એ ટ્રેનનો ટાઈમ બદલી નાખ્યો. પેલા ટાઈમ એવો હતો કે અહીંથી બેહો એટલે દર્શન આરતી ટાણે પહોંચી જાવ સોમનાથ. વાત સાચી છે ખોટી છે? ટાઈમ બદલી નાખ્યો. તોય વિધાનસભામાં કે લોકસભામાં એના સાંસદ એક શબ્દ બોલવા તૈયાર નથી કે આ ખોટું થઈ રહ્યું છે, આમ ન હોવું જોઈએ. હિન્દુ મુસલમાન કરીને મત જોતા છે પણ ટ્રેનનો ટાઈમ સાચો નથી થવા દેવો. આ વિસાવદરથી સાસણનો રસ્તો વર્ષો સુધી ચાલુ હતો. હવે 800 દિવસ વાળા માણસોને પૂછવું છે થાય એમ છે ઈ રસ્તો પેરિસ વાળો? વિસાવદરથી સાસણનો રસ્તો જો પેરિસ જેવો કરે તો માન્ય. સરકાર 40 વર્ષથી તમારી છે. આજથી થોડાક વર્ષ પહેલા તો એ રસ્તે વોલ્વો બસો હાલતી હતી, બધું ચાલુ હતું. અચાનક હું થયું, જંગલ ખાતાનું ભૂત વળગ્યું, બધું બંધ કરાવી દીધું. હજારો લોકોને નુકસાની ગઈ. આ વિસાવદરના લોકોને નુકસાની ગઈ. ટુરિસ્ટ આવતા હતા, યાત્રાળુઓ, એને આવકની નુકસાની ગઈ. અહીંથી હજારો ગાડીઓ હાલતી હોત તો 2 લોકોની હોટલ હાલતી હોત, કોકનું પંચરની દુકાન હાલતી હોત, કોકનું ગેરેજ હાલતું હોત, કોકનું કાંઈક હાલતું હોત. પણ ધરાહાર બંધ કરી દીધો. પણ વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્ય ક્યારેય ન બોલ્યા. તાલાળાના ધારાસભ્ય, ગીર ગઢડાના ધારાસભ્ય, ગીર સોમનાથના ધારાસભ્ય, મેંદડા, માંગરોળ બધા ધારાસભ્ય ભાજપના છે. એક શબ્દ વિધાનસભામાં નથી બોલતા કે આ માર્ગ ક્યારે ચાલુ થશે. જો દોસ્તો ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં એકેય શબ્દ બોલતા નથી તો જીયાપરાના બધા વડીલો નક્કી કરો કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ વિધાનસભામાં જઈને બોલે એવો બનાવવાનો છે કે મૂંગો બેહી એવો બનાવવાનો છે. 7-8 જણાએ કીધું, એનો ખૂબ ખૂબ આભાર. બધાએ નથી કીધું, આ બધા એમનામ જોયું છે કે અમારે હું લેવા દે દાન નથી બોલ્યા, કોઈ બોલ્યા નથી બોલ્યા છે એમનામ જો હદફ વાળી મેચ જોવા આવ્યા હોય એમ. તમે બધાએ નક્કી કરો કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ વિધાનસભામાં જઈને બોલે હોવો જોઈએ કે કાણે આવ્યો એમ મૂંગો બેસે હોવો જોઈએ. તો તમે નક્કી કરો કે કોણ બોલશે. દોસ્તો હું વકીલ છું, મને બોલતા ફાવે છે. કયા અધિકારી સાથે બોલવું, શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, વિધાનસભામાં શું બોલવું, ટીવીમાં શું બોલવું, વડીલોની હાજરીમાં શું બોલવું, અને ભાજપમાં હોય ને બહુ ઊંચે લીંબુ લબડતા હોય તો એને શું કહી દેવું, એ બધી બાબત મને ફાવે છે દોસ્તો. પણ હું ક્યારે બોલી શકીશ, જ્યારે તમે મને એક તક આપશો ત્યારે. દોસ્તો ભાજપનો માણસ ચૂંટાઈ જાય, તમારા એક મતથી કદાચ તો એક શબ્દ બોલશે નહીં એની 1000% ગેરંટી છે. અને તમે દાખલો લઈ લો, બગસરા ભાજપના ધારાસભ્ય શું બોલ્યા ગુજરાત માટે, આ બાજુ તાલાલાના ધારાસભ્ય શું બોલ્યા ગુજરાત માટે,
આ જુનાગઢ સિટીના ધારાસભ્ય શું બોલ્યા ગુજરાત માટે, આ બાજુ માંગરોળના ધારાસભ્ય શું બોલ્યા, કેશોદના ભાજપના ધારાસભ્ય શું બોલ્યા, ગીર ગઢડાના ધારાસભ્ય શું બોલ્યા. કોઈએ ક્યાંય એનો એક શબ્દ સાંભળ્યો હોય તો મને કહો કે મેં આવું બોલતા સાંભળેલા. પણ મેં સાંભળ્યા જ બોલતા ઘણાને. આમાં મને કેટલા મળશે? એવું બોલતા મેં ઘણા સાંભળ્યા છે. ઘણા સાંભળ્યા છે મેં, ઘણા ધારાસભ્યોને. આ રોડના કામમાં મને કેટલા મળશે? મારું હું એવું બોલે, પણ આ બધી જનતાનું હું એવું કોઈ ધારાસભ્ય ક્યારેય બોલતો નથી દોસ્તો વિધાનસભામાં. તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આ આખું ટોળું ઉતાર્યું છે. હજારો નેતા વિસાવદર વિધાનસભામાં ભાજપે ઠાલવા છે. હજુ મુખ્યમંત્રી આવશે અને તમે બધા બહુ રાડ પડાવો તો કદાચ અમિતભાઈ શાહ આવે. આમાં નક્કી નહીં હું આવે, પણ મિત્રો જે આવે તે એક વાત તમે દિલથી વિચારજો કે જેટલા નેતા વિસાવદરમાં આટા મારે છે ને એકેય તમારું હારું કરવા નથી આવ્યા. એ તો એનું હારું કરવા ફરે છે કે આ ગોપાલ ઇટાલીઓ આવી જશે તો ભોપાળા ખુલ્લા પાડશે એટલે આટા મારે છે. ટીકના માર્યા. મારી વાત વાસ્તવિકતા છે કે નહીં? કયો તો જ આગળ. એ આપણી હાટું નથી આવ્યા. આપણી હાટું આવ્યા હોય તો સરદાર ચોકના ખાડા પૂરી દેજે. જોયું માનું 15 થી હળિયા પાટી કરે છે ખાડા વાળા રોડ ઉપર, તોય એને શરમ નથી. સરદાર ચોક થી પોલીસ સ્ટેશન ની પાછળ જઈને પટેલવાડી પાસે જમણવાર રાખ્યો છે. તો એ કેવો રોડ છે? ત્યાંથી સરદાર ચોક થી પટેલવાડી જે પોલીસ સ્ટેશન જવાનો રોડ કેવો છે? હાંડિયા ઉપર બેઠા હોય આમ કરીને વૈયા જાય, પણ રોડ નથી બનાવતા. બધા નેતા જ ન્યા હતા પટેલવાડી. એક કેને શરમ નથી કે સરકાર ભાજપની છે, હાંડિયા ઉપર બેઠા હોય એવા રોડ છે. છતાંય તે 400-500 નેતાઓ ફોર્ચ્યુનરો, ઇનોવાઓ, કેવડી મોટી મોટી ગાડીઓના થપ્પા લાગી ગયા છે. બધાય લોકો આમ જનતાને છેતરવા, ભોળવવા, તમારા મનમાં ગેરસમજણ ઉભી કરવા, ખોટા મુદ્દા આપવા, મુદ્દા ભટકાવવા, ગમે એમ કરીને જીતી જવું છે. 18 વર્ષથી ખોળો નથી ભરાતો, એમાં બધા ભેગા થયા છે. કોણ તો મેળ પડી જાય, કોણ મેળ પડી જાય એની ઉતાવળમાં આવ્યા. તમારા હાથમાં છે ભાઈ, મેળો ભાંગ છે કે નહીં ભાંગ, તમારા હાથમાં છે. એટલા બધા જણા કાહટી કરે, મુખ્યમંત્રી ઓળખાય. લાજ રાખજો બાપા, હું તો નાનો માણસ છું. હું નાનો માણસ છું, તમારી જેવો માણસ છું, પણ અમારી હિંમત મોટી છે અને અમારી કોઈ કિંમત નથી રાજનીતિમાં લગાવી શકે એમ, એટલે અમારી હિંમત મોટી છે દોસ્તો. હું તમને વિનંતી કરું છું કે અમારી લાજ રાખજો. અમારી વાત સાચી હોય, અમારો વિચાર સાચો હોય, લડાઈ સાચી હોય, હિંમત યોગ્ય હોય તો લાજ રાખી લેજો. બધા ઝાડુનું બટન દબાવીને એવી બધાને વિનંતી કરું, કેમ કે અમે આટલું બોલીએ છીએ. ભાજપ એમ ઈચ્છે છે કે કોઈ માણસ વિરોધમાં બોલે એવો વધવત ન જોઈએ. ભૂપતભાઈ ભાયાણી વગર ભાજપની સરકાર ક્યાં અધૂરી રહી જતી હતી? તમે મનથી વિચારો કે 2022ની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી તો ભૂપતભાઈ ભાયાણી પક્ષ પલટો ન કરાયો હોત તો ક્યાં ભાજપને કઈ તકલીફ હતી? પણ ભાજપ એમ ઈચ્છે છે કે ગાંડો હોય કે ગમે એવો હોય, સામે ન હોવો જોઈએ, એન્કર હોવો જોઈએ. ગમે એવો માણસ હોય, સામે ન જોઈએ કોઈ માણસ. બદમાશ હોય, ગુંડો હોય, ગાંડો હોય, બળાત્કારી હોય, ચોર હોય, ભાજપની સામે ન હોવો જોઈએ, ભાજપની અંદર હોવો જોઈએ, પછી ભલે જે કરે તે. અને આ માનસિકતાના કારણે આખા ગુજરાતમાં ગમે એવો ખરાબમાં ખરાબ માણસ હોય એને ભાજપમાં લઈ લેશે. અને તોય ભાજપને મત આપવા વાળા માણસને મનમાં એવો અભિમાન છે કે હું તો વિચારધારાને મત આપું છું. ભાઈ તમે ગુંડાઓને મત આપો છો, તમારા મતથી ભાજપ ગુંડાઓને મોટા કરે છે. તમે ગોંડલનો દાખલો લઈ લો, આ વિસાવદર નગરપાલિકાનો દાખલો લઈ લો, જુનાગઢનો દાખલો લઈ લો ઉમેદવારોનો. તમારા મતથી વિચારધારા નહીં, ગુંડા મોટા થાય છે, ગુંડા. નક્કી કરજો દોસ્તો, હું તો નાનો માણસ છું, વિનંતી કરવા આવ્યો છું. તમારા આશીર્વાદ મળશે તો બહુ મોટું કામ કરીશ, અને નહીં મળે તો વળી પાછી મહેનત કરીશ આવતી સીઝન. હું બીજું તો હું કરી શકું? એમની પાસે મોટા મોટા કદાવર નેતાઓ છે, કદાવર પાર્ટી, મોટા મોટા ઉદ્યોગપતિઓ આવશે,
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં આપણા હગા જે રહેતા હશે એને રેડ પડાવવાની બીક મારીને એની પાસે ગામડે ગામડે ફોન કરાવવાનું ચાલુ કર્યું છે. આપણને બે પ્રકારના ફોન બધાને આવતા હશે. એક ખરી લાગણીથી ફોન આવતો છે ઘણા લોકોનામાં કે ભાઈ ગોપાલભાઈ મત દેજો પ્લીઝ યાર, ભૂલાય નહીં, હારો માણસ છે, આમ છે તેમ છે, એવા ફોન બધાને આવતા હશે. અને એક ફોન આપણા હગામાંથી ભાજપ તરફી આવતા હશે કે ભાજપને મત આપજો અને હવે એ તો સરકાર ભાજપની છે અને ગોપાલ આવશે કાંઈ નહીં થાય, ભૂલ ન કરતા. એવો જે ફોન આવતો હશે ને એને શહેરમાં કઈક નાનો મોટો હારો ધંધો હશે ને એને રેડ પાડવાની બીક મારીને ભાજપે ફોન કરાવ્યો, સમજી લે. નહીતર એને ક્યાં શીખવાડવાનું છે કે અહીંયા કોને લાવવું ફોન ન લાવવું, અને સરકાર કોની છે, કામ થશે કે નહીં થાય. આ નગરપાલિકા આવ્યા પછી સરદાર ચોક નો ખાડો જ નથી ભરાણો, તો ધારાસભ્ય આવીને ભરશે, તો સાંસદ શું કરશે? સાંસદ અત્યારે ભાજપના છે. દોસ્તો, હાવ એટલે હાવ પબ્લિકની આંખમાં ધૂળ નાખવાનો ધંધો ભાજપે ખોલ્યો છે. એક કામ નહીં કરવાનું. મામલતદાર ઓફિસોની હાલત જોવો, માણસ ધક્કા ખાઈ ખાઈને ધક્કા ખાઈ થાકી જાય, લાચાર થઈ જાય, લાઈનમાં ઉભો રહે, 2 નંબરની બારીએ, 4 નંબરની બારીએ, અહીંથી આમ જાઓ, આમથી આમ જાઓ, કામ ન થાય. સોગંદનામું કરાવો, કેવાયસી કરાવો. દારૂ વેચવા વાળા તો ક્યાંય સોગંદનામું નથી કરાવતા, તોય દારૂ વેચે છે, વગર સોગંદનામે દારૂ વેચે છે. મામલતદાર ઓફિસમાં કેવાયસી નથી કરાવવું પડતું, દર 4 મહિને દારૂ વેચવાનું, બિંદાસ દારૂ વેચે છે. પોલીસ વાળા જોઈ રહ્યા છે, મામલતદારો જોઈ રહ્યા, કલેક્ટરો જોઈ રહ્યા. બસ તમે હેલ્મેટ પહેર્યા વગર ન નીકળતા, નહીતર પકડી લે. દારૂ વેચવા વાળાને કોઈ નહીં પકડે. તમારે 1-2 કિલો ઘઉંની જરૂર હોય, ચોખાની જરૂર હોય તો કેવાયસી કરાવવાનું. ગઢા બુઢા માણસો હોય, એના અંગૂઠા નો આવતા હોય તો ઘઉં નો આપે કે તમારો અંગૂઠો ઘહાઈ ગયો છે. થાય છે કે નહીં આવું? 250 જણાના કૂપન કાઢી નાખ્યા છે આજ શેરીમાં, આજ રોડમાં, આજ પર 250 જણાના કૂપન રદ કરી. કોઈ બોલે એવું જ ન હોય તો 250 જણાના કૂપન કાઢી નાખ્યા, પણ બોલે કોણ હોય? એટલા બધા ભાજપના હોય તો તમારા વતી કોણ બોલશે? હું એટલે વિનંતી કરવા આવ્યો છું, નાનું મોટું દુઃખ દર્દ હશે ને, હામો એક માણા ઉભો હશે તો ખોખારો ખાઈને બોલશે કે હે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. અંગૂઠો કે નથી આવતો મશીનમાં. અમારા બાબલાએ એક જણાએ કીધું કે રોયા કે ભાજપના બટન દાબી દાબીને કહાઈ ગયો ને એટલે હવે નથી આવતો. અંગૂઠો નથી આવતો કે તમને અનાજ નહીં મળે, અંગૂઠો નથી આવતો, કહાઈ ગયો ભાજપનું બટન દાબી દાબી. હવે પહેલી આંગળી કે હાવણાનું દબાવ. દોસ્તો, તમે નક્કી કરજો. મેં તમને મારી બધી વિનંતી કરી દીધી છે. મેં તમને કીધું છે કે ભાઈ 1 નંબરનું બટન છે, હાવણાનું નિશાન છે, ઇટાલિયા ગોપાલ નામ લખેલું છે. નિર્ણય તમારા હાથમાં છે કે કોણ આવવું જોઈએ. એક નાનો માણસ, આપણી જેવો માણસ, જેને તમારી જરૂર છે. ભાજપને કોઈની જરૂર નથી, તમારી જરૂર. આ તો ચૂંટણી છે એટલે બતાવવું પડે, બાકી ભાજપને કોઈની જરૂર નથી. એની પાસે પૈસા છે, પોલીસ છે, મામલતદાર છે, ટીડીઓ છે, પ્રાંત છે. આપણી શું જરૂર છે? તમારી જરૂર મને છે દોસ્તો, તમારા આશીર્વાદની જરૂર મને છે. હું તમારી જેવો માણસ છું, તમારા પ્રેમની જરૂર મને છે. હું માંગવા આવ્યો છું. એને તો આપણા પ્રેમની જરૂર નથી, એ તો પોલીસ લઈને પ્રચારમાં ફરે છે. ભાજપના નેતા વાંદરવડ ગામમાં પોલીસની 10 ગાડીઓ, 20 ગાડીઓ ઉમેદવારની, અને ગામ આખું બાનમાં લીધું. ગામમાં ઓલો સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો ગુંજ્યેલો હતો. ગામમાંથી એક ભાઈએ સહકારી મંડળીના કૌભાંડના કારણે આત્મહત્યા કરેલી. તો ગામ નારાજ હતું, કિરીટભાઈ પ્રચારમાં આવે તો પ્રશ્ન પૂછવો છે, તો પોલીસે આખું ગામ બાનમાં લઈ લીધું. બધાને પકડીને બેહાડી દીધા, દબી દીધા, પ્રશ્ન પૂછવા વાળાને ખૂણામાં લઈ લીધા. કોકે ભૂલથી વિડીયો ઉતાર્યો તો એને ડિલીટ મરાવી દીધો. પોલીસની ગાડીઓ લઈને તો પ્રચારમાં નીકળ્યા છે. તો કામ શું કરશો ભાઈ? તમને પ્રચાર કરતા બીક લાગે છે, જીતી જાઓ તો અમને પછી તમારા પાસે આવતા બીક લાગે. તમે બધા નિર્ણય હારો લેજો એવી મારી વિનંતી છે. અત્યાર સુધીની ચૂંટણીમાં જ્યાં મત આપ્યો હોય, કોંગ્રેસમાં, ભાજપમાં, પણ આ વખતે ભાજપ ને કોંગ્રેસ ને એવી કઈ ચૂંટણી છે નહીં. આ તો 1 સીટની ચૂંટણી છે. આનાથી સરકાર કઈ ભાજપની ભાંગી નથી જવાની. હું જીતી જાઉં તો અમારી કઈ બની નહીં જાય. એટલે પાર્ટીની કોઈ ચૂંટણી નથી, પણ આ ચૂંટણી માત્ર 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે. 1.5 કે 1.5, જે તમને હિસાબ આવડે. પણ એ 1.5 વર્ષ પૂરતી મારી જેવા એક યુવાન માણસને, ભણેલ ગણેલ માણસને, અનુભવી માણસને, હિંમતથી બોલી શકે એવા વ્યક્તિને તક મળે તો કેવું કામ કરશે એ જોવા માટે તો ભાજપ વાળા ઉતાવળા થયા છે.
અંદર ખાને એને ખંજવાળ આવે છે મારો બેટો જીત છે તો કાંઈક તો કરશે એમ. અંદર ખાને અનેક ભાજપના નેતાઓની ઈચ્છા છે આને જોવાની. મારી વાત ખોટી છે? ભાજપના અનેક નેતાઓની એવી ઈચ્છા છે કે હારો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જાય તો ઓલો હર્ષ સંઘવીનું મોઢું જોવાની ઈચ્છા છે. ઘણાયને ઈચ્છા એવી છે. આખું ગુજરાત જોવા માંગે છે કે વિસાવદર વાળાના એક મતથી વિધાનસભામાં જો વકીલ પોગે તો એ વકીલ કેવું કામ કરશે એ જોવા માટે ગુજરાતના લાખો ખેડૂતો આમ નેજવું માંડ્યું છે વિસાવદર બાજુ. તમારા હાથમાં આખા ગુજરાતનું નિર્ણય છે. નિરાશ ન કરતા ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના ગરીબ માણસોને, લાચાર માણસોને નિરાશ ન થવા દેતા એ તમારા હાથમાં છે. અહીંથી આખા ગુજરાતની આશા છે. તમે ટીવી જુઓ, છાપું ખોલો, વોટ્સએપ ખોલો, ગલ્લે બેહો, ધોરિયા પાસે બેહો, વિસાવદર વિધાનસભાના સમાચાર સિવાય વાત નહીં. અને એમાંય ગોપાલ ઇટાલિયા હું બોલ્યો એ જ સમાચાર છે. શું કામ? લોકોની આશા છે એટલા માટે. હું રૂપાળો નથી, હું કઈ અમીર માણસ નથી, હું કઈ ઉદ્યોગપતિ નથી. લોકોની આશા જોડાણેલી છે કે આપણો છોકરો છે, આપણી જેવો છે, આપણા ઘર. પણ મારા સમર્થનમાં આખા ગુજરાતમાંથી સ્વયંભૂ હજારો લોકો ઘરનું પેટ્રોલ ડીઝલ બાળીને આ વિસાવદર વિધાનસભા માટા મારે છે. સ્વયંભૂ તમામ સમાજના લોકો ઘરના પૈસા ખર્ચીને વિસાવદર વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાનો પ્રચાર કરે છે. ક્યાં રોકાણા છે એ મને નથી ખબર, ક્યાં જમે છે એ મને કોઈએ પૂછ્યું નથી. સવારમાં નાવા ધોવાની વ્યવસ્થા કેવી છે કોઈએ કોઈને કીધું પૂછ્યું નથી. અમારા તરફથી ક્યાંય વ્યવસ્થા નથી કરી તોય ઓછામાં ઓછા 500 લોકો આખા ગુજરાતમાંથી આવીને ગોપાલ ઇટાલિયાનો અહીંયા પ્રચાર કરે છે. એની પાસે 400 મોટા